આના બે હાથ પકડો તમે. દાઉ દાદાએ હાથ પકડ્યા. દાઉ દાદાએ બે હાથ પકડ્યા અને એ જ સમયે ભગવાન કૃષ્ણએ એક વજ્ર મુષ્ટિકાનો પ્રહાર કર્યો. ધોબીનું તો ધડથી મસ્તક અલગ કરી નાખ્યું. એક જ મુષ્ટિકામાં ધોબીનો ઉદ્ધાર કરી નાખ્યો, સરનામું ભૂસી નાખ્યું. એક જ માત્ર વ્રજ મુષ્ટિકા મારી. ત્યાં ઉભેલા તમામ લોકો સ્તબ્ધ બની ગયા. ગોવાળિયાઓ તો કૃષ્ણની સામે જોવે જ છે. આ એક જ ઢીકામાં આને મારી નાખવાને. ભગવાને એટલો જોરથી એ વજ્ર મુષ્ટિકાનો પ્રહાર કર્યો ને કે ધડથી મસ્તક અલગ થયું, પણ મસ્તક ઉલ્લી અને સીધું બજારમાં એક વણિકની દુકાનમાં ગયું. સીધું જેના ત્રાજવામાં ઈ મેળ્યો ધડો કરવા એનો. પછી ખબર પડી આ તો કોઈકનું માથું છે. ધોબી પડ્યો નીચે, હાથમાંથી પોટલું પડી ગયું, પણ ગોવાળિયાઓ સ્તબ્ધ થઈને ઉભા રહી ગયા. ભગવાન કહે છે, એલાવ, તમે મારી સામે શું જુઓ છો? આ ખોલો પોટલું અને મંડો કપડા પહેરવા. ગોવાળિયાઓ પોટલું ખોલે છે, કપડા પહેરે છે. કોઈકને મોટા થાય, કોઈકને લાંબા થાય, કોઈકને ટૂંકા થાય, કોઈકને મારી જેમ ગગા મગા થાય. એક ગોવાળિયો કહે છે, કનૈયા, આ કપડા તો થઈ ગયા, પણ આમ જોતો ખરો, આ કઈ માપના નથી. આલો બધા ગગા મગા થાય છે, આનું કઈ કરીને. કનૈયો કે તારું પણ બહુ છે. કપડા નહોતા તો કપડા માંગ્યા, આ કપડા આપ્યા તો વળી પાછા ફિટિંગ ની વાત લઈને આવ્યો, માપના કરવાની વાત લઈને આવ્યો. મારે ક્યાં જવું? અરે પણ કનૈયા કાંઈક તો કર, તું આમ આમ જોતો ખરો. ત્યાં બરાબર ભગવાન નજર કરે આમ, અને સામે બરાબર દરજી કાકાની દુકાન જોઈ ગયા. દરજીની દુકાન જરાક જોઈ ગયા એટલે ભગવાન કહે છે, ચાલો વ્યવસ્થા થઈ ચૂકી છે. બધા ગોવાળિયાઓને લઈને ભગવાન ગયા. દરજી કાકાના દુકાનના પગથિયા ચડ્યા. ભગવાન હજી ઉમરામાં ગયા ન ગયા તો દરજી ખુરશીમાંથી ઊભા થઈ ગયા. આવો 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 આવો. ભગવાને જઈને ઓળખાણ આપી અને કહે છે કે દરજી કાકા, આ કપડા જરાક મોટા થાય છે, આને માપના કરી દેશો? લાવો લાવો લાવો. કાંઈ આનાકાની કરી નહીં, કારણ કે હમણાં જોયું ઓલો ધોબી જરાક આડાવડો થયો ગયો, નામ કાઢી નાખ્યું રેશન કાર્ડમાંથી ગયો. બધાએ કપડા આપ્યા, ભગવાનના મિત્રોના કપડા બધાયના દરજી કાકાએ માપના બનાવી દીધા. બધાએ મીંડા પહેરવા. એમાં એક ગોવાળિયો કપડા પહેરીને કહે છે, કનૈયા જોરતો જરાક, હું આ કપડામાં કેવોક લાગુ? કનૈયો કહે છે, તું તો વરાજા જેવો લાગશો, તારા માટે તો અહીં મથુરામાં કન્યા ગોતવી પડશે. બધાના કપડા માપના થઈ ગયા એટલે ભગવાને દરજી કાકાને પ્રશ્ન કર્યો, દરજી કાકા કેટલા પૈસા આપવાના? હવે દરજી કાકા હોડી વચ્ચે હોપારી થઈ ગયા. આની પાસે મગાતા હોય કે ન મગાતા હોય કોને ખબર? હવે કદાચ નો મગાતા હોય આની પાસે માગ્યા અને નહીં કદાચ મુઠ્ઠી પડે તો? એટલે દરજી કાકાએ જરાક વિવેક કર્યો, અરે તમારે પૈસા દેવાના હોય? ના ના ના, તમારે પૈસા નથી દેવાના. ભગવાન કહે છે, નહીં હો દરજી કાકા, પૈસા તો લેવા જ પડે. કોઈની પાસેથી કોઈ દિવસ મફતમાં કામ કરાવાય નહીં, અને આપણને જ્યાં સુધી મફતમાં મળે ત્યાં સુધી કોઈ દી પૈસા ન દે. બે પાંચ જોડી જેની પાસે કપડા સીવડાવતા હોય ને, પછી એકાદું કપડું ફાટે ને તો ઉભા ઉભા જાય, લેતો ભાઈ આને જરાક ટેભો માર દેતો. એ ટેભો માર દે, પછી પૂછીએ નહીં એને કેટલા રૂપિયા. ભગવાન કહે છે કે તમારા જિંદગીમાં કોઈ પાસે ક્યારેય મફત કામ ન કરાવવું. ભગવાન કહે છે, દરજી કાકા પૈસા તો લેવા પડે, ન ચાલે. અરે ના, પણ તમારે થોડા દેવાના હોય. નહીં દરજી કાકા, પૈસા તો લેવા જ પડશે. ભગવાને બહુ આગ્રહ કર્યો એટલે દરજી કાકા કહે છે, કામ કરો તો કુર્તાનો એક આનો અને પાયજામાના બે આના આપી દો. ભગવાન કહે છે, દરજી કાકા બહુ સસ્તું. કઈ વાંધો નહીં. ભગવાને બધા જ ગોવાળિયાના કપડાના હિસાબ કરી ભગવાને કપડા ચૂકવા, પૈસા ચૂકવી દીધા, અને પછી દરજી કાકાને બે આશીર્વાદ આપ્યા. દરજી કાકા, અત્યારે ભલે આટલું સસ્તું રહ્યું, પણ 2018 સાલ આવશે ને ત્યાં કાપડ કરતા તમારી સિલાઈ મોંઘી થઈ જાય. આપેલા આશીર્વાદ. કાપડ 200 નું ને સિલાઈ 600 ની.
અને બીજા આશીર્વાદ આપ્યા કે દરજી કાકા તમે જીવો ત્યાં સુધી સીવો. તમે જોજો મોટી ઉંમરના થાય ને તો એને ચશ્મા આવી ગયા હોય તો એ સીવતા હોય. એને એ પેલો મશીન ચલાવે અને એમાં બરાબર દોરો તૂટી જાય તો એને દોરો સોયમાં પૂરવામાં જરાય વાર ન લાગે. આંખે એને ચશ્મા આવી ગયા હોય, ઉંમર થઈ ગઈ હોય, છતાંય ઘડીના છઠ્ઠા ભાગમાં દોરો પોરવી લે. આંખનો પલકારો લાગે ને દોરો પોરવાઈ જાય. અને આપણને જો આ 30 વર્ષની ઉંમરે 25 વર્ષની ઉંમરે આપ્યો હોય, નો આવ્યા હોય ચશ્મા, નો હોય અંધારું, નો હોય ગઢપણ, આંખનું તેજ એવું ને એવું, અને હોય ને દોરો આપણને આપે તો આપણે હતે એ વખત તો થૂકવાળો કરી તે તો મેળ આવે. દરજી કાકાને 2 આશીર્વાદ આપી અને ભગવાન ત્યાંથી નીકળી ગયા. ધોબીને માર્યો ને ત્યાં એક બહુ મજાનો સંદેશો મળ્યો છે. પેલી વાત તો એ છે કે ક્યારેય કોઈને નીચા પાડવાના પ્રયત્નો ન કરવા. ભગવાનને એમને કીધું તમે ગામડેથી આવ્યા લાગો છો, અભણ છો, ગમાર છો. આપણે ભણ્યા છીએ તો શું થયું? ભણ્યા છીએ તો એનો મતલબ એવો નથી કે તમે અભણની નિંદા કરો, નહીં, પણ તમે ભણ્યા છો તો એનો એકમાત્ર સદુપયોગ કરો, તમે અભણને પણ ઉપયોગી બની જાવ સાહેબ. આ તમારું ભણતર એ વિશેષ સ્થાન લઈ લેશે. તમારું ભણતર એ કોઈકને સારી દિશા આપશે. પણ 2 ચોપડી વધારે ભણ્યો હોય ને તે તો કોણ જાણે એના મનમાં શું ચાલતું હોય. પણ એક વાત તો ન કયો, ભણેલો ન કરી શકે ને એવું અભણ કરે, અને અભણ જે કામ કરી ભણેલો તો કોઈ જ ન કરી શકે. ભણેલા લોકોએ ક્યારેય અભણ લોકોની નિંદા કુટલી કરવી નહીં. ત્યારબાદ ભગવાન ત્યાંથી નીકળ્યા છે. દરજી પાસેથી જે ભગવાને કપડા માપના બનાવ્યા, ન્યાય એક સંદેશો આપ્યો, કોઈ પાસે મફતનું કામ ન કરાવવું. ભલે તમારી ઘરે થોડોક ટાઈમ માટે 1 કલાક માટે પણ મજૂર આવ્યો છે તો એ મજૂરને 1 કલાકની પણ તમે મજૂરી ચૂકવી દો સાહેબ. મફતમાં કોઈ પાસે કામ ન કરાવો. ક્યાંથી નીકળ્યા છે? માર્ગની અંદર એક ગોવાળિયો એમ કહે છે કનૈયા આ કપડા સારા છે પણ ગળામાં માળાવું નથી ને એટલે બરાબર કે જામતું નથી. અને એ સમયે ભગવાને સુદામા નામના એક માળી પાસેથી માળાઓ લીધી અને ભગવાને સુદામા નામના માળી ઉપર અનુગ્રહ કર્યો. ભગવાને એમને પોતાના ધામનો અધિકારી બનાવ્યો છે. ભગવાને એમને પોતાના ધામનો અધિકારી બનાવ્યો. ત્યાંથી આગળ ગયા એટલે એક ગોવાળિયો વળી પાછો એમ કહે છે કનૈયા કપડા સારા છે, ગળામાં માળાઓ સારી છે, પણ તું જરા કોઈકના મોઢા સામું તો જો. અરે શું છે પણ હવે? અરે પણ તું જોતો ખરા કોઈકની સામે. કોઈના કપાળમાં ચંદન નથી, કોઈના કપાળમાં તિલક નથી ને સારા નથી લાગતા. અને કપાળ તિલક વગરનું સારું ન લાગે સાહેબ. કપાળમાં તિલક કરીને નીકળો. આપણા હિન્દુત્વનો એક ચિહ્ન છે, એનું એક મુહૂર્ત છે સાહેબ, એની એક નિશાની છે. સવારમાં નીકળો તો કંકુનો ચાંદલો કરીને નીકળો, ચંદનનો ચાંદલો કરીને નીકળો. કપાળમાં તિલક કરવાથી સામેના માણસને સુગંધ થશે. તમારું આખો ચહેરાનો રંગ બદલી જશે. તમે માત્ર 8 દિવસ ચંદન કરો, તમારા કપાળમાં ચાંદલો કરીને ઘરેથી બહાર નીકળવાનો પ્રયત્ન કરો. 9મા દિવસે તમારે ચંદન ન કરવું. તમને આપોઆપ તમારી અંદર કઈ ખાલીપો અનુભવશે, એક ખાલીપો રહેશે. માટે કપાળમાં ચંદન કરો, તિલક કરો. તિલક કરવાથી માણસનું તેજ વધી જાય છે.
તિલક કરવાથી માણસનું તેજ વધે છે. માટે તિલક કરવું સાહેબ. અને એ સમય બરાબર તિલકની માગણી કરે અને સામે કંસના રાજમહેલની એક દાસી જેનું નામ છે શૈરેન્દ્રી, એનું સાચું નામ શૈરેન્દ્રી છે, પણ એ શરીરમાં 3 જગ્યાએથી વળી ગયેલી છે. એટલે આખું મથુરા એને કુબડી કુબડી કહીને બોલાવે, એ કુબજા, એ કુબજા. જેને આખું મથુરા કુબજા કહીને બોલાવે, કુબડી કહીને બોલાવે, એને બરાબર ભગવાન જોઈ ગયા અને અવાજ કર્યો, એ રૂપ સુંદરી ઊભી રે. શૈરેન્દ્રીના તો કાન ચમકી ગયા. આ મને રૂપ સુંદરી કીધી કોણે? હજી તો વિચાર કરે છે. એ જ સમય આખું ટોળું લઈને ભગવાન પહોંચી ગયા. ચારે બાજુથી ઘેરી વળ્યા અને ભગવાન કહે છે, ક્યાં જાય છે? શૈરેન્દ્રી કહે છે, રાજમહેલમાં. કેમ? અરે આ કેસર વાળું ચંદન દેવા. અરે તારા રાજને મુક પડતું અને આ ચંદન મને આપ. આ ચંદનની જરૂર અમારે છે. ભગવાનનો રૂપાની ઘંટડી જેવો અવાજ સાંભળી અને પેલી દાસી શૈરેન્દ્રી ભગવાનમાં મોહી ગઈ અને રાજનું ચંદન એને ભગવાનને આપી દીધું. ભગવાનને આપ્યું. ભગવાને ચંદન કર્યું. એટલે કપાળમાં ચંદન કરવાથી 2 વસ્તુ મળે. ચંદન કરવાથી શીતળતા મળે અને ચંદન કરવાથી માણસને સૌંદર્યતા મળે છે. શીતળતા અને સૌંદર્યતા 2 મળી. એટલે એ જ સમયે ભગવાને વિચાર કર્યો કે જે માણસ મને સુંદર બનાવે, રૂપાળું બનાવે, એને હું કદરૂપું કેમ રહેવા દઉં? એને મારે કદરૂપું કેમ રહેવા દેવું? અને એ સમયે ભગવાને શું કર્યું? શૈરેન્દ્રીના 2 પગ ભગવાને એના પગના અંગૂઠાથી દબાવ્યા અને 2 હાથથી હાથ પકડી અને એક મચરકી મારી તો જાણે સ્વર્ગમાંથી અપ્સરા ઉતરી હોય આવું રૂપ ભગવાને કુબજાને આપી દીધું. થોડા ચંદન કારણે મેં રૂપ આપ્યા અપાર, થોડા ચંદન કારણે, થોડા ચંદન કારણે મેં રૂપ આપ્યા અપાર. અર્જુન સુનો ગીતા સર, પાંડવ માન જોનીદાર, વાલો મારો ભાર રહે મુરારી. આપે વ્યાજ સહિત વનમાળી, વ્યાજ સહિત વનમાળી, વાલો મારો ભાર રહે. આ કુબજાને ભગવાને રૂપાળી બનાવી. આ કુબજા એટલે આધ્યાત્મિક અર્થમાં આ કુબજા એક બુદ્ધિ છે. કુબજા બુદ્ધિ છે. અને બુદ્ધિમાં 3 પ્રકારના દોષો આવે: કામ, ક્રોધ અને લોભના. પણ 2 વ્યક્તિના સાનિધ્યમાં રહે ને તો કોઈ દિવસ એમાં દોષ ન લાગે. દીકરી કુંવારી હોય ત્યારે બાપને આધીન હોય અને પરણીને જ્યારે સાસરે જાય ત્યારે પતિને આધીન હોય. આ બુદ્ધિ છે. એનો બાપ સદગુરુ છે અને પતિ એનો પરમેશ્વર છે સાહેબ. જ્યાં સુધી પરમાત્માની અંદર બુદ્ધિ ન લાગે ત્યાં સુધી કોઈ સદગુરુની સાથે લગાડો, સદગુરુ કહે તેમ કરો. અને જ્યારે પરમાત્મામાં એ બુદ્ધિ બની જાય પછી તમારે કોઈનું કયું કરવાની જરૂર નથી સાહેબ. ઈશ્વર તમને આપોઆપ બધું જ સુધારશે. માટે તમે આ બુદ્ધિને ભગવાનમય બનાવો. વ્યસન મુક્તિની હારે હારે ફરી પાછો આજ નવો એક સંદેશો પણ બની શકે તો કપાળમાં ચંદન કરવાનું પણ શરૂ કરજો. સવારમાં ઉઠી ભગવાનના મંદિરમાં જઈ ભગવાનને ચંદન કરવું અને એ ચંદન તમારા કપાળમાં કરીને નીકળો. આખો દિવસ તમારો મંગલમય વીતશે સાહેબ. ભગવાનની પૂજા કરશો. આપણને માણસનો ચહેરો ગમે.
કપાળમાં તિલક, ભલે ને કહેવા વાળા કે ભાઈ આને તો હવે સમરા કાઢી ગઈ લાગે, રોજ તિલકા કરીને આવે છે, કઈ વાંધો નહીં, કહેવા દો. હરિને ભજતા આજ દિન સુધી કોઈની લાજ જતા અમે દીઠી નથી સાહેબ. તેનું કામ કર્યા કરશે. આપણે આપણું કામ કરીએ. કુબજાએ ભગવાનને ચંદન આપી દીધું એટલે ભગવાન બરાબર આમ બજારમાં નીકળ્યા તો ખરા, પણ એ ગામના જે વેપારી હતા બધાએ ભગવાનનું મીંડા સ્વાગત કરવા. શું કામ? એને રાજાઓને એ વેપારીને સંકેત થઈ ગયો, એની બુદ્ધિ મંડી કામ કરવા કે રાજના કપડા હતા એ આ ગોવાળીએ પહેરી લીધા, રાજની માળાઓ હતી એ આ છોકરાએ પહેરી લીધી, રાજનું ચંદન હતું એ આ છોકરાએ કરી લીધું. આ બધી વસ્તુ એક પછી એક રાજની જો આની પાસે આવતી જાય છે, આ પોતાની કરી લે છે, તો મને એમ લાગે છે કે આ કદાચ આપણો આવનારો રાજા બને એવું દેખાય છે. એટલે આવનારો રાજા હોય એને સંબંધ હારો રખાય, જેથી કરી લાયસન્સ લેવું હોય તો વાંધો ન આવે, પાસ થઈ જાય આપણું ટેન્ડર. બધા વેપારીઓ ભગવાનનું સ્વાગત કરે છે. ભગવાન ત્યાંથી ગયા છે, જે જગ્યાએ યજ્ઞ ચાલે ત્યાં યજ્ઞમાં ગયા. યજ્ઞની અંદર જઈ કંસના અનેક એવા સૈનિકોને માર્યા છે, કેટલાયના હાથ અને પગ તોડ્યા છે, કેટલાયના મસ્તક ફોડ્યા છે, અને બ્રાહ્મણોની નજર સામે ભગવાન કૃષ્ણએ એ ધનુષ્યનો 2 ભાગ કર્યા છે. યજ્ઞનું જે ધનુષ્ય છે એ ધનુષ્યના 2 ભાગ કર્યા છે. યજ્ઞશાળામાં હાહાકાર મચી ગયું. સૈનિકે આવી કંસને સમાચાર આપ્યા, મહારાજ ગજબ થયો, પેલા છોકરાએ આપણા સૈનિકોને માર્યા અને સાથે સાથે આપણું ધનુષ્ય પણ તોડી નાખ્યું. ક્યાં ગયા છોકરાઓ? એ બગીચામાં ગયા છે. અરે જાઓ બગીચામાં જઈને નંદરાયને કહેજો કે આ તો છોકરાઓ છે, આવું બધું કર્યા કરે, ન કરીને ખબર પડી જાય ને તો એ વયા જશે. હજી નથી સમજતો. આપણું પણ આવું જ હોય છે સાહેબ, આપણી પણ આ જ પરિસ્થિતિ, આ જ સ્થિતિ હોય છે. કેટલા આપણને સંકેતો મળે, છતાં પણ આપણે સમજતા નથી હોતા. મૃત્યુના કેટલા લક્ષણો આપણી સામે આવીને ઉભા રહે. આ કંસની સામે મૃત્યુના લક્ષણો આવીને ઉભા રહ્યા, છતાં પણ કંસ ન સમજો. કારણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. માણસની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, ન કરવાના વિચારો કરે, ન કરવાના કર્મ કરે છે, જ્યારે એનો વિનાશ હોય. જ્યારે તમારો દિવસ, તમારો સમય નબળો આવે ને ત્યારે બીજું કઈ ન કરવું, ભગવાનનું યજન કરવું. કારણ બિલ્વ મંગલ એમ કહે છે કે તમારા ખરાબ સમયની અંદર ભગવાનનું ભજન કરશો ને તો તમને ખરાબ વિચારો નહીં આવે. તમારા ખરાબ સમયની અંદર ભગવાનનું ભજન કરવાથી તમને ધીરજ અને ધૈર્ય બેય મળશે. માટે ભગવાનનું યજન કરો, પરમાત્માનું સ્તવન કરો. પરમાત્માનું સ્તવન કરો. ઈશ્વરનું યજન કરો. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દેહા દુઃખની અંદર ભગવાનને યાદ કરવાથી સદબુદ્ધિ મળે, દુઃખમાં યાદ કરવાથી ધૈર્ય મળે, અને અંત સમયે યાદ કરવાથી મોક્ષ મળે. માટે ગોવિંદને ભજો, ઈશ્વરને ભજો. સૈનિકોને મોકલીને કહે છે, અને એ સમય બરાબર ભગવાન કૃષ્ણ જ્યાં બગીચામાં ગયા, જ્યાં બગીચામાં જાય છે, અને એ બગીચામાં જઈ અને ઉભા રહ્યા, નીચે મોં કરીને ઉભા રહ્યા છે. કારણ જે કપડા પહેરીને ગયા હતા એ કપડા નથી, જે પહેરીને આવ્યા એ પાછા હાજા નથી. નંદ બાબા કહે છે, કનૈયા શું છે આ બધું? તમને મેં ના પાડી હતી ને. હજી નંદ બાબા એને વઢે ત્યાર પહેલા તો બધા જ 2 સૈનિકો આવી અને કહે છે, નંદરાય છોકરાઓને કઈ કહેતા નહીં હો. અમારા મહારાજે ના પાડી છે, કીધું છે કે આ તો છોકરાઓ છે, આવું બધું કર્યા કરે, તમારે એને જરાય એને ઠપકો આપવાનો નથી.
નકર કંસને એમ હતું કે આ વયો જશે, પણ જવાનો સમય હવે એનો થયો છે. જવાનો સમય એનો થયો છે. કાળ તો હવે એની જગ્યાએ આવીને ઉભો રહ્યો છે. અને એ સમય બરાબર બીજા દિવસનો સવારનો સૂર્ય ઉદય થયો અને એ સમયે મલ કુસ્તીનું આયોજન થયું. મહામંચ તૈયાર થયો. એ મંચની ઉપર એક સિંહાસન, એ સિંહાસન ઉપર કંસ બેઠો છે. તમામ મથુરાના લોકો એ મલ કુસ્તીના આયોજનને, મલ કુસ્તીના એ મેદાનને જોવા માટે આવી ચૂક્યા છે. ભીડ ભરાણી છે અને બે ભાઈઓને આમંત્રણ મળ્યું અને બે ભાઈઓ જ્યાં મલ કુસ્તીના મેદાનમાં પ્રવેશ કરે અને એક સમયે કુલિયાપીડ હાથી દોડતો આવે છે. કુલિયાપીડ હાથી દોડતો આવ્યો અને દોડતા આવેલા હાથીને ભગવાન કૃષ્ણ જોઈ ગયા એટલે કહે છે, દાવ સાવધાન, સ્વાગતની તૈયારી થઈ છે. અરે કઈ વાંધો નહીં. બે ભાઈઓએ બરાબર પિતાંબરના કછોટા વાળ્યા અને જે હાથી દોડતો આવે એ જ હાથીને બે હાથ ધક્કો મારી અને કેટલા ફૂટ સુધી, કેટલાય ડગલા સુધી પાછો ધકેલી દીધો. આ દ્રશ્યને જોઈ અને મથુરાના લોકો વિચાર કરે છે, આટલા નાના છોકરા અને આવડા મોટા મહાકાય હાથીને પાછો ધકેલ્યો. વળી પાછો હાથી આવે, વળી પાછો મોકલે અને એ સમય કહેવાય છે કે બે ભાઈઓએ એક એક દાંત પકડી અને મૂળમાંથી ખેંચ્યા અને એ જ સમય ભગવાન દાઉજી મહારાજે એકમાત્ર મુષ્ટિકા મારી. એ મહાકાય હાથી ધરતી પર પડ્યો અને મહાવત જ્યાં દોડવા જાય છે ત્યાં એ સમય ભગવાન કૃષ્ણએ પાછળથી પકડ્યો છે. ભગવાન કૃષ્ણે મહાવતનો ઉદ્ધાર કર્યો, દાઉજી મહારાજે હાથીનો ઉદ્ધાર કર્યો અને આ બાજુ ગોવાળિયા ભગવાનનો જય ઘોષ કરે. બોલીએ વૃંદાવન વિહારી લાલ કી, દાઉજી મહારાજ